શ્વાસ છોડવાનો છે. પહેલો છે વિનમ્ર ભાવ છે. આજ્ઞા ચક્ર ઉપર આપણે નજર કરવાની છે, આંખો બંધ રાખવાની છે અહીંયા. ત્યારબાદ સહજતાથી આંખો ખોલી અને શ્વાસ ભરતા ભરતા હવે અહીંયા પણ આવી રીતે કે આ ઉપર નીચે કાંઈ નહીં, સ્ટ્રેટ. જ્યારે તમે આ રીતે રહેશો ત્યારે તમારો ભાવ આવશે અને ત્યારે તમારું આજ્ઞા ચક્ર ઉપર નજર જશે. એમને એમ આજ્ઞા ચક્ર ઉપર નજર નહીં જશે. આપણે કોઈ ક્રિયા એમને એમ નથી કરી, આપણે એને માણવાની છે અને એને અનુભૂતિ કરવાની છે. કેમ કે આપણે કસરત નથી કરતા. શું કરીએ છીએ? યોગ. તો યોગ ક્યારે આટલો બધો ફાયદો ક્યારે કરે છે? જ્યારે તમે એને માણો, એને જોવો, જાણો ત્યારે. ત્યારબાદ છે સેકન્ડ, તો બંને હાથ શોલ્ડર લેવલ સમાંતર. હવે જો અહીં ચક્કર આવે ને તો તમારે પગ ખોલવાનો સામાન્ય, બાકી જરૂર ના હોય તો પગ ભેગા જ રાખી અને આ લોઅર બેક છે, કમરનો લોઅર, આને નીચેનો ભાગ લોઅર બેક, આ કહેવાય અપર બેક, ઉપરનો ભાગ. હવે અપર બેકથી નથી જવાનું. અપર બેક એટલે આપણે હિપને પાછળ ખેંચીએ, આ અપર બેકનો ઉપયોગ થાય. અપર બેક નહીં, લોઅર બેક. કમરના લોઅર બેકથી આપણે જેટલું આપણાથી જઈ શકાય. એ પછી આપણી યોગાસનમાં હંમેશા 3 આધાર રાખે છે. જો તમે શરૂઆતમાં આવ્યા છો તો એ તમારું બિગિનર લેવલ છે, તો બિગિનરમાં આટલું થાય છે ઇનફ છે, પણ એ તમારું મહત્તમ હોવું જોઈએ. પછી તમે એડવાન્સ બેચ કરી શકતા હો અને તમે આટલું કરો તો તમને ફાયદો ના થાય. પણ તમારું આ તમારા માટે મહત્તમ છે તો એ તમને ફાયદો કરનારું છે. ત્રીજું છે, બીજું છે ઇન્ટરમીડિયેટ, સામાન્ય આગળ, અને ત્રીજું છે એડવાન્સ, એટલે વધુ તમે જઈ શકો. ઊંડો શ્વાસ ભરીને પહેલી વખત શ્વાસ છોડો, બીજી વખત શ્વાસ ભરવાનો. 3માં હવે અહીંયા તમારે હિપ લેવલ પાછળ કાઢવાનું છે. હવે લોઅર બેકનો ઉપયોગ કરવાનો છે, અપર મિડલ બેક. અને જે આ તમારા પગના પંજા છે એને સમાંતર તમારા હાથના પંજા મૂકી દેવાના છે અહીંયાથી. હવે સમજો કે અહીંયા પણ 3 લેવલ લાગુ પડે. આ કયું છે? બિગિનર લેવલ, આ ઇન્ટરમીડિયેટ, વચલો ગાળો, અને ત્યારબાદ એડવાન્સ કે જેમનું આરામથી માથું છે ગોઠણે ટચ થઈ જતું હોય અને બંને પગના પંજાની સમાંતર હાથના પંજા. ત્યારબાદ ખાલી ડાબો પગને પાછળ, ડાબો પગ પાછળ જશે. હવે ત્યાં ત્રીજા નંબરમાં શું છે? ગરદન નીચે ગઈ એટલે શ્વાસ છોડવાનો. એક જ વસ્તુ યાદ રાખવાની છે, ગરદન ઉપર જાય છે ત્યારે શ્વાસ ભરાશે, ગરદન નીચે આવે ત્યારે શ્વાસ છૂટે. એક સ્ટેપ છે કે જ્યાં ગરદન ઉપર અને નીચે ક્યાંય નથી થતી તો ત્યાં આપણે હોલ્ડ કરવાનું છે. ચાલો, અહીંયા 90 ડિગ્રીનું એંગલ રાખવાનું છે. અહીંયા ઘણી વખત આવી રીતે હશે, આમ હશે, આમ હશે, એવી રીતે નહીં. હવે જ્યાં તમારા પગના પંજો શરૂઆતમાં જ્યાં રહી ગયો ત્યાં જ રાખવાનું છે. હવે બંને હાથના પંજા એની સમાંતર રહેશે અને પાછળ પગના પંજાને વધુ ખેંચવાનો છે. અહીંયાથી તમારે કમરેથી પ્રેશર. ત્યારબાદ પર્વતાસન, બંને પગ પાછળ અને અહીંયા પગના પંજા જમીન ઉપર અને પર્વત જેવો આકાર થવો જોઈએ. અહીંયા શ્વાસ શું થાય? છૂટે. હવે ગોઠણ, છાતી, દાઢી અથવા તો નાક, ક્યાંક કોઈ દાઢી આવે ક્યાંક કોઈ નાક આવે. તો આ છે અષ્ટાંગ નમન આસન. અહીંયા તમારે નથી શ્વાસ લેવાનો કે નથી શ્વાસ છોડવાનો. તો પગના પંજા આ રીતે. હવે 7મા સ્ટેપમાં પગના પંજાને ટાળી દેવાનું અને અહીંયાથી નાભી સુધી ઉપર આવે અને ઉપર ગયા એટલે શ્વાસ ભરવાનો. પછી બધા રિપીટ થાય છે. અહીંયા શ્વાસ છોડવાનો. હવે અહીંયા જો આકાર થયો એટલે અહીંયા ચક્ર તમે પાછળ મૂકી દો. હવે ડાબો પગ પાછળ ગયો તો ડાબો પગ પાછળ ગયો તો ડાબો પગ જ આગળ આવશે. એ જગ્યાએ ઊંડો શ્વાસ